નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ કેનેડીએ કહ્યું છે કે રસ્તાઓથી સમૃદ્ધિ આવે છે અને આજે વિકાસની આ દોડમાં ગુજરાતનું નામ અવારનવાર લેવામાં આવી રહ્યું છે। તો ગુજરાતે માર્ગ અને મકાનના વિકાસ માટે કેવા પગલાં લીધા છે, આજના આ વિષયને ચર્ચવા માટે આપણે આમંત્રિત કર્યા છે આજના આપણા મહેમાન અને ગુજરાતના માર્ગ મકાન મંત્રી આઈ.કે. જાડેજાને। જાડેજા સાહેબ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ જણાવો કે કોઈ પણ રાજ્યના વિકાસ માટે એના રસ્તાઓમાં સમૃદ્ધિ હોવી, એના માર્ગમાં સમૃદ્ધિ હોવી ખૂબ જરૂરી છે। તો ગુજરાત આ બાબત માટે કેવા પગલાં લઈ રહ્યું છે, શું કામ કરી રહ્યું છે? માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા એ વાત કહે છે કે રસ્તો એ જ વિકાસનો સાચો રસ્તો છે। 74,000 કિલોમીટર જેટલા રસ્તાઓ આજે ગુજરાત ધરાવે છે અને આ રસ્તાઓની યોગ્ય ગૂંથણી ઊભી કરીને ગામડાથી લઈને તાલુકા મથક સુધી, તાલુકા મથકથી લઈને રાજ્ય રસ્તા સુધી અને નેશનલ હાઈવે સુધી ગુજરાતે આગવા પ્રકારની રસ્તાઓની એક યોગ્ય ગૂંથણી ઊભી કરી છે। કોઈ પણ વિકાસ માટે માળખાકીય સુવિધામાં રસ્તો ખૂબ ઉપયોગી છે। આ વાતને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે સાહિત્ય સમજી છે। છેલ્લા 5 વર્ષમાં રસ્તાઓ માટે જે પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ગામડાઓના રસ્તાઓના વિકાસ માટે કિસાન પથની યોજના, શહેરોના રસ્તાઓના વિકાસ માટે વિકાસ પથની યોજના, રાજ્ય કક્ષાના રસ્તાઓ માટે પ્રગતિ પથની યોજના, પ્રવાસી પથની યોજના, આજે દેશમાં સમગ્રતયા ગુજરાત એકમાત્ર દેશનું એવું રાજ્ય છે કે જ્યાં બધા જ પ્રકારના રસ્તાઓનો યોગ્ય વિચાર એ ગુજરાતમાં કરવામાં આવ્યો છે। દેશમાં રૂરલ રોડ કનેક્ટિવિટી એટલે કે ગામડાઓનું પાકા રસ્તા સાથેનું જોડાણ એ એવરેજ લગભગ 52-53% રહેલું છે, જ્યારે દેશનું એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં 99% જેટલું પાકા રસ્તાઓનું ગામડાઓનું જોડાણ રહેલું છે। આમ રસ્તાઓના ક્ષેત્રે ગુજરાતે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આગવી કટિબદ્ધતા પ્રાપ્ત કરી છે અને સમગ્ર દેશ આજે આ પ્રકારની નોંધ લે છે। એની સાથોસાથ સમગ્ર ગુજરાતના તમામ 5.5 કરોડ ગુજરાતીઓ ગુજરાતમાં આ સરકાર દ્વારા થયેલા રસ્તાઓના વિકાસને આગવા સ્વરૂપે અનુભવી રહેલા છે। જાડેજા સાહેબ, તમારી સરકારના આ 5 વર્ષના સરવૈયાની જો પહેલાની સરકારની સાથે સરખામણી કરીએ તો તમે શું પરિવર્તન લાવ્યા છો અને કેવા પગલાં લીધા છે તમે? મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે તમામ ક્ષેત્રે ભૂતકાળની સરકારો કરતા અનેકવિધ નવી કાર્યવાહી હાથ ધરી છે। એક દાખલો આપો, 1960 થી 2001 સુધી ગુજરાતની 9 પંચવર્ષીય વિકાસ યોજનાઓમાં 52,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો। એની સામે 2002 થી 2007માં ગુજરાતની 10મી પંચવર્ષીય યોજનાઓમાં 47,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। કોંગ્રેસની જ્યારે સરકાર હતી 85 થી 90ના વર્ષમાં, ત્યારે ગુજરાતમાં 5 વર્ષમાં રસ્તાઓ અને મકાનોના વિકાસ માટે લગભગ 450 કરોડ 5 વર્ષની અંદર વપરાતા હતા અને આ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં રસ્તાઓ અને મકાનોના વિકાસ માટે 5 વર્ષની અંદર 4500 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। એટલે કે લગભગ 10 ગણા પૈસા રસ્તાઓ અને મકાનોના વિકાસ પાછળ વપરાયા છે। વર્ષે ભૂતકાળની સરકારોમાં લગભગ 150 થી 200 કરોડ રૂપિયાનું માર્ગ અને મકાન વિભાગનું બજેટ રહેતું હતું અને આ સરકારમાં માર્ગ અને મકાન વિભાગનું બજેટ એ 1200-1500 કરોડ રૂપિયા રહે છે, જે બતાવે છે કે રસ્તાઓની ગૂંથણી જ્યાં જ્યાં યોગ્ય સ્વરૂપમાં ઊભી કરવાની હતી એ રસ્તાઓમાં આ સરકારે ઉત્તમ કાર્ય કરીને લોકોની સુખાકારી સુવિધા વધારવાની સાથોસાથ શિક્ષણ, આરોગ્ય અને બાકીની એપીએમસી જેવી સુવિધાઓ વધારવાની સાથોસાથ ખેડૂત, ગ્રામ્યજન અને શહેરીજનની યોગ્ય સુવિધાઓ રસ્તાઓ દ્વારા પૂરી પાડેલી છે। અને જાડેજા સાહેબ, આ ચર્ચાને અમે ચાલુ રાખવી છે। ઘણા બધા પ્રશ્નો હજી પણ ચર્ચવા છે અને સાથે સાથે એ પણ જાણવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આટલી મોટી સંખ્યામાં આવી રહ્યું છે તો ગુજરાત સરકારે એના માટે શું પગલાં ભર્યા છે? પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે। દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે કેસે જીતેગા ગુજરાતમાં એક વિરામ લેવાનો। તો મળીએ વિરામ બાદ। આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતના માર્ગ અને મકાનના વિકાસ અંગે।
ગુજરાતના માર્ગ અને મકાનના વિકાસ માટે ગુજરાતે કેવા પગલાં લીધા છે, તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ. જાડેજા સાહેબ, ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યું છે અને કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી મોટી તકલીફ હોય તો એ રસ્તાઓ છે. તો આ સમસ્યાને નિવારવા માટે ગુજરાત સરકારે શું વિચાર્યું છે અને કેવા પગલાં લીધા છે જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ મોટી સંખ્યામાં આવી શકે ગુજરાતમાં? આજે સમગ્ર દેશમાં તમામ રાજ્યોની સરખામણીએ ઔદ્યોગિક રોકાણ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત મોખરે રહ્યું છે, પ્રથમ ક્રમે રહ્યું છે. એ સ્થિતિમાં ગુજરાતની માર્ગ અને મકાન વિભાગની જવાબદારીઓ પણ ઘણી બધી વધી જાય છે અને આ જવાબદારીઓ નિભાવવા માટે રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગે છેલ્લા 5 વર્ષમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અનેકવિધ પગલાઓ ભર્યા છે. વર્લ્ડ બેંક પ્રોજેક્ટ જે પ્રકારે ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવ્યો, અનેક જિલ્લા મથકોને સારી સુવિધાઓ રસ્તાઓની પ્રાપ્ત થઈ છે. પહેલી વખત ગુજરાતમાં ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કોરિડોર, સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનું, ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડવાનું, આવા અનેકવિધ રસ્તાઓની પ્રગતિ પથની યોજના, જે નેશનલ હાઈવે ટાઈપ 4 માર્ગીય રસ્તાઓની ગૂંથણી ઉભી કરવાનું કામ રાજ્ય સરકારે પોતાના પદરે કર્યું છે. આમે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં દ્વિમાર્ગીય રસ્તાઓ, 4 માર્ગીય રસ્તાઓ, ગ્રામ્યના રસ્તાઓ, આ બધા જ રસ્તાઓમાં ગુજરાત આજે રસ્તાઓની રીતે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રહ્યું છે. એની સાથોસાથ પહેલી વખત આ સરકારે બંદરીય ક્ષેત્રો, જ્યારે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે, ત્યારે આ બંદરીય ક્ષેત્રોને જોડવા માટેની વિશેષ યોજના અમલમાં મૂકી છે. ઔદ્યોગિક વિસ્તારોને જોડવા માટેની વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. હાલમાં પણ ત્યાં જે રસ્તાઓ રહેલા છે એ રસ્તાઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રસ્તાઓ સાથે દ્વિમાર્ગીય અને 4 માર્ગીય બનાવવાની યોજનાઓ મૂકી છે. અને હું માનું છું ત્યાં સુધી છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધુ પ્રમાણમાં આવવામાં રસ્તાઓનો સિંહ ફાળો રહેલો છે. ગુજરાતના સારા રસ્તાઓના કારણે બધા જ ઉદ્યોગ ગૃહો આજે ગુજરાત તરફ વિકાસ માટેની દોડ લગાવીને બેઠેલા છે.